નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં પરેશ ગૌસ્વામી દ્વારા મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ગરમી પડવાને લઈ મિત્રો પરેશ ગૌસ્વામીએ આગાહીઓ કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ મિત્રો મોટી માહિતીઓ આવી છે, માવઠાને લઈ મોટી માહિતીઓ આવી છે, જેના વિશે વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। तो मित्रों उत्तरायण बाद गुजरात में नोंधपात्र तापमान में मित्रों વધઘટ અત્યારે જોવા મળી રહી છે। છેલ્લા થોડા દિવસોમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં મહત્તમ તાપમાન ઊંચકાતા મિત્રો ગરમીનો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે। જો કે મિત્રો ગઈકાલથી પવનની દિશા બદલાતા વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। જો કે બપોરના સમયે તાપમાનના કારણે મિત્રો એટલે કે તાપના કારણે લોકો શિયાળો વિદાય લઈ ચૂક્યો છે તેવું માનીને બેઠા છે મિત્રો। ત્યારે મિત્રો જાણીતા હવામાન નિષ્ણાંત એવા પરેશ ગૌસ્વામી દ્વારા ઉનાળાને લઈ મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। જેમાં મિત્રો પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે ગત ફેબ્રુઆરી 2024 જ મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી। જો કે આ વર્ષે એવું નહીં થાય, મોટા ભાગે આપણું તાપમાન મિત્રો 35 ડિગ્રીની આસપાસ પહોંચી જાય તે પછી ગરમીની શરૂઆત થાય તેવું ગણવામાં આવે છે। જો કે હાલ મોટા ભાગના વિસ્તારોમાં 30 થી 32 ડિગ્રીના રેન્જમાં તાપમાન જોવા પણ મળી રહ્યું છે। જો કે મિત્રો આગામી 15 ફેબ્રુઆરી સુધી તાપમાનનો પારો મિત્રો 15 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ જણાવી નથી। ખાસ કરીને મિત્રો લઘુત્તમ તાપમાન નીચું જ રહેશે, જેના કારણે રાતના સમયે આપણને ઠંડીનો ચમકારો વર્તાશે। પરંતુ મિત્રો દિવસે ને દિવસે અને સમયે 30 થી 32 ડિગ્રીની આસપાસ આપણને તાપમાન જોવા મળશે, ગરમીનો અહેસાસ પણ જોવા મળશે। એટલે કે હાલ ઉનાળાની શરૂઆત નહીં થાય, પરંતુ 15 ફેબ્રુઆરી સુધી મિશ્ર ઋતુનો મિત્રો સામનો આપણને કરવો પડશે। આ વર્ષે ઉનાળાનું આગમન થોડું મોડું થવાનું છે, એટલે કે આગામી 5 માર્ચ પછી જ ઉનાળાની મિત્રો શરૂઆત થાય તેવું અત્યારે પરેશ ગૌસ્વામીએ મિત્રો અનુમાન લગાવ્યું છે। જ્યારે મિત્રો માવઠા વિશે વાત કરતાં જણાવ્યું કે માવઠાની અત્યારે કોઈ શક્યતાઓ નથી, કેમ કે મિત્રો માવઠું આવવાનું હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની મિત્રો અત્યારે કોઈ શક્યતાઓ નથી। કોઈ વિસ્તારમાં મિત્રો છૂટાછવાયા વરસાદ પડી શકે છે, જ્યારે છાંટાઓ પણ આવી શકે છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। માવઠાની મિત્રો અત્યારે કોઈ જગ્યાએ કોઈ શક્યતાઓ વર્તાતી નથી તેવું મિત્રો પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।